સ્ટાર્ટઅપની દુનિયા નામ સાંભળતા જ શું યાદ આવે? ગ્લેમર, મોટી મોટી સફળતાની વાતો, અબજો ડોલરની ડીલ્સ, બરાબર ને? પણ એ ચમકદાર પડદા પાછળ એક એવી વાસ્તવિકતા છે જેની બહુ ઓછી વાત થાય છે. એક એવી કિંમત જે સ્થાપકો પોતાના માનસિક સ્વાસ્થ્યથી ચૂકવે છે. તો ચાલો આજે આપણે એ જ છુપી કિંમત પરથી પડદો ઉઠાવીએ. અને આ સવાલ આ સીધો જ એ હસલ અને ગ્રાઇન્ડ કલ્ચરના મૂળ પર ઘા કરે છે. વિચારો તો ખરા, જે દોડ કંઈક નવું બનાવવા માટે, ઇનોવેશન માટે છે, એ જ દોડ શું એ બનાવનારાઓને જ અંદરથી ખતમ કરી રહી છે? આ કોઈ નાનો-સૂનો સવાલ નથી, આના પર ગંભીરતાથી વિચારવું જ રહ્યું. જુઓ, અહીં બે અલગ અલગ દુનિયા છે જેની વચ્ચે જમીન આસમાનનો ફરક છે. એક તરફ છે એ ભ્રમ જે આપણને સોશિયલ મીડિયા પર દેખાય છે, નોન-સ્ટોપ કામ, અનલિમિટેડ એનર્જી અને ચારે બાજુ સફળતા જ સફળતા. અને બીજી તરફ છે કડવી વાસ્તવિકતા, જેનો સ્થાપકો રોજ સામનો કરે છે, એટલે કે થાક, સતત ચિંતા અને એકલતા. તો સવાલ એ છે કે આટલું બધું દબાણ આવે છે ક્યાંથી? કેવી રીતે આ બોજ બને છે? એવો બોજ જે સ્થાપકોને બનાવી પણ શકે છે અને તોડી પણ શકે છે. જરા કલ્પના કરો, ચારેય દિશામાંથી પ્રેશર આવી રહ્યું છે અને ક્યારેય અટકતું જ નથી. દિવસ હોય કે રાત, સ્થાપક હોવાનો મતલબ જ છે કે સતત નોનસ્ટોપ દબાણમાં રહેવું. અને આ પ્રેશર કંઈ એક જગ્યાએથી નથી આવતું. રોકાણકારોને જોઈએ છે ફટાફટ રિઝલ્ટ્સ, ટીમને સતત માર્ગદર્શન અને પ્રેરણા જોઈએ છે, પછી પોતાની જ મહત્વાકાંક્ષાઓ છે જે રાત્રે સૂવા નથી દેતી. અને આ બધાની ઉપર નિષ્ફળ જવાનો ડર, એ તો જાણે માથા પર તલવાર લટકતી હોય એવું છે. આ બધું ભેળું થાય ને ત્યારે એકદમ વિસ્ફોટક મિશ્રણ તૈયાર થાય છે. તો આટલા બધા બોજનું પરિણામ શું આવે? પરિણામ આવે છે ઊંડી, ખૂબ જ તીવ્ર એકલતા. કારણ કે જ્યારે બધી જ જવાબદારી ખભા પર હોય ત્યારે એવું જ લાગે ને કે આ લડાઈમાં સાવ એકલા છીએ. સમસ્યાનું મૂળ આ જ વાતમાં છુપાયેલું છે. જો એક લીડર તરીકે હંમેશા મજબૂત દેખાવું પડે છે. એક ડર હોય છે કે જો પોતાની નબળાઈ બતાવી તો ટીમનો ભરોસો તૂટી જશે. અને બસ આ જ કારણે સ્થાપકો પોતાનો સંઘર્ષ કોઈની સાથે શેર નથી કરી શકતા. પરિણામે તેઓ વધારે ને વધારે એકલા પડતા જાય છે. હવે આપણે એ પરિણામની વાત કરીએ જે આ દબાણ અને એકલતામાંથી જ જન્મે છે, અને એ છે બર્નઆઉટ. સાંભળજો, આ કોઈ સામાન્ય થાક નથી, આ તો એક શાંત મહામારી જેવું છે. તો બર્નઆઉટ છે શું? સાદી ભાષામાં કહીએ તો આ એક એવી સ્થિતિ છે જ્યાં શરીર અને મન બંને બસ હાર માની લે છે. આ ખાલી થાકી જવું નથી, આ તો એવી હાલત છે જ્યાં બધી એનર્જી, બધી પ્રેરણા અને કામ કરવાની ઈચ્છા જ ખતમ થઈ જાય છે. જરા આ આંકડાઓ પર નજર નાખો. આ બતાવે છે કે આ કોઈ એક બે લોકોની વાત નથી. સ્ટાર્ટઅપ કમ્યુનિટીનો એક બહુ મોટો વર્ગ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ ખરેખર એક વ્યાપક અને ખૂબ જ ગંભીર મુદ્દો છે. અને આની સૌથી મોટી અસર ક્યાં પડે છે ખબર છે? સીધી બિઝનેસ પર. જ્યારે કોઈ ફાઉન્ડર બર્નઆઉટનો શિકાર બને ત્યારે એમની નિર્ણય લેવાની શક્તિ ઘટી જાય છે. એમની ક્રિએટિવિટી જાણે સૂકાઈ જાય છે. અને ટીમને લીડ કરવાની જે તાકાત હોય એ પણ નથી રહેતી. એટલે જ એક સ્થાપકનું મેન્ટલ હેલ્થ એ એમનો પર્સનલ મામલો નથી. એની અસર તો આખા બિઝનેસના ભવિષ્ય પર થાય છે. બિલકુલ એ રીતે જેમ શાંત પાણીમાં એક પથ્થર નાખો અને લહેરો ચારે બાજુ ફેલાઈ જાય. તો ચાલો આ કનેક્શનને થોડું વધારે ઊંડાણથી સમજીએ. આ કોઈ હવામાં વાત નથી, પણ એકદમ વાસ્તવિક કારણ અને અસરનો સંબંધ છે. એક એવો સંબંધ જે નક્કી કરી શકે છે કે કંપની સફળ થશે કે નિષ્ફળ. આખી પ્રોસેસ એક ડોમિનો ઇફેક્ટ જેવી છે. જુઓ, બધું શરૂ ક્યાંથી થાય છે? સ્થાપકના બર્નઆઉટથી. એના લીધે ઉતાવળમાં ખોટા નિર્ણયો લેવાય છે. આ નિર્ણયોથી શું થાય? ટીમમાં ટેન્શન અને અવિશ્વાસનો માહોલ બને છે. અને છેલ્લે જે બિઝનેસ આટલી મહેનતથી ઊભો કર્યો હોય એ કાં તો અટકી જાય છે અથવા તો નિષ્ફળ જાય છે. તો સવાલ એ છે કે શું આ ચક્કરમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. અને એની શરૂઆત બસ ટકી રહેવું છે એવી માનસિકતાથી નથી થતી, પણ સમૃદ્ધ થવું છે એવી સ્ટ્રેટેજીથી થાય છે. આ એક વાત મગજમાં બરાબર બેસાડી લેવા જેવી છે. પોતાના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી એ કોઈ નબળાઈ નથી. આ તો બિઝનેસ માટેનું સૌથી સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. કેમ? કારણ કે એક હેલ્ધી ફાઉન્ડર જ એક હેલ્ધી કંપની બનાવી શકે છે. સિમ્પલ. આના માટે 3 નક્કર પગલાં લઈ શકાય એમ છે. નંબર 1, કામ અને પર્સનલ લાઈફ વચ્ચે એકદમ સ્પષ્ટ બાઉન્ડ્રી બનાવવી.
નંબર 2, મદદ માંગવામાં જરાય સંકોચ ના કરવો, એને નોર્મલ બનાવવું. અને નંબર 3, એવા રિસોર્સનો ઉપયોગ કરવો જે ખાસ કરીને ફાઉન્ડર્સ માટે જ બન્યા હોય. જેમ કે બીજા ફાઉન્ડર્સના સપોર્ટ ગ્રુપમાં જોડાઓ, એનાથી એકલતા ઓછી થશે. કોઈ સારા કોચ કે થેરાપિસ્ટની મદદ લો, એ તમને સાચો રસ્તો બતાવશે. પોતાના માટે આરામનો સમય એટલે કે ડાઉનટાઈમ કાઢવો એ કોઈ ગુનો નથી, એ જરૂરી છે. અને હા, ટીમમાં એક ઓપન કલ્ચર બનાવો, જેથી બોજ હળવો લાગે. અને આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. જો એક લાંબો સમય ટકી રહે એવી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવી હોય તો એની શરૂઆત એના ફાઉન્ડરથી જ કરવી પડશે. એ ટકાઉ હશે તો જ કંપની ટકાઉ બનશે. કદાચ સાચી સફળતા અબજોની વેલ્યુએશનમાં નથી, પણ એક એવી કારકિર્દી બનાવવામાં છે જે લાંબા ગાળે કોઈને તોડવાને બદલે ટકાવી રાખે. તો અંતે સવાલ એ છે કે સૌથી મોટો યુનિકોર્ન કયો? કંપની કે પછી એને બનાવનાર ટકાઉ વ્યક્તિ? વિચારવા જેવી વાત છે ને?